હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સધારા સર. અને આજનો લેક્ચર એટલે ખૂબ જ અગત્યનો લેક્ચર રાસાયણિક પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓમાં તમારે ખૂબ જ સરળતાથી અને ડિફરન્ટ વેરિએશન સાથે બહુ જ અગત્યની બાબતોને શીખવાની છે, જેમાં તમારી સાપેક્ષ રાખેલી એ ટોપિકોને બાબતને ચર્ચા કરું તો એમ કહીશ કે હેલો આલ્કેન અને હેલો એરિન આ બંનેને અલગ અલગ રીતે આપણે ચર્ચામાં લઈશું. હેલો આલ્કેનની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજીશું, ધ્યાન વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા હેલો આલ્કેનની અંદર રહેશે. હેલો એરિનની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ધાતુઓ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, બંનેમાં એક સામાન્ય વસ્તુ આવતી હોય તો એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે ધોરણ 11માં ઓલરેડી શીખીને આવ્યા જ છો, પરંતુ ફરી એકવાર આપણે અલગ અલગ સમૂહોને ધ્યાનમાં લઈને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવાની હોય છે. તો એ જ રીતે ફરી એકવાર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને સમજીએ. સમજતાની સાથે હું એમ જ કહીશ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ આ ચેપ્ટરની અંદર આપણે આ ટોપિક્સમાં કુલ 3 અલગ અલગ વેરિએશન સમજવાના છે. નંબર 1, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સમજવાના 2 અલગ અલગ રીતે દર્શાવવામાં આવતી 2 પદ્ધતિઓને ધ્યાનમાં લઈને, એટલે કે જુદી જુદી 2 ક્રિયાવિધિઓ છે. નંબર 1, એક ક્રિયાવિધિને ધ્યાનમાં લઈને તૈયાર થાય છે SN2 અને SN1 પ્રક્રિયાઓ. SN1 અને SN2 પ્રક્રિયાઓ જે છે તે ખૂબ જ સરળતાથી તમારે સમજવાની છે, યાદ રાખવાની છે. ખૂબ જ અગત્યનો ભાગ તમારો તૈયાર થશે SN1 અને SN2. એક્ઝામની દૃષ્ટિકોણથી પણ ખૂબ જ અગત્યનો છે આ બંને ટોપિક. અને ત્યારબાદ એમ કહીશ કે ખૂબ જ અગત્યતા સાથે ત્રીજો ટોપિક જે છે અવકાશ રસાયણ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યોગ્ય રીતે સમજીએ છીએ, પણ તેને અવકાશ રસાયણના દૃષ્ટિકોણથી આપણે તેને સમજવાનો છે. અને અવકાશીય પ્રકૃતિને આધારે સમજવાનો છે. અને ત્યાં આપણે કદાચ ખૂબ જ સરળતાથી નવા ભાગોને સમજવાની ટ્રાય કરીશું. 1 by 1 ટોપિકો જે ચાલવાના છે તે 1 by 1 લેક્ચરથી જ ચાલશે. એટલે પહેલાં સમજ મેળવીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, પહેલાં તો શબ્દને સમજીએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ જે હોય તે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન જેની પાસે છે, અથવા એમ કહી શકાય ઇલેક્ટ્રોન જેની પાસે વધુ છે, ધનિક. ઓકે, ઇલેક્ટ્રોન ધનિક શબ્દ યુઝ કરીએ છીએ તેના માટે આપણે. જે ઇલેક્ટ્રોન ધનિક હોય અને જે પણ સ્પીસીસ ઇલેક્ટ્રોન ધનિક છે તેને આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. તેથી તેઓ પ્રક્રિયાથી અણુઓના જે પણ ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ હશે ને ત્યાં જોડાવાની પ્રકૃતિ અહીંયા દર્શાવેલી છે. જો કોઈની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે ને તો એ ક્યાં જવાનો છે? જ્યાં ઉણપ છે ત્યાં. અને જો એવો પ્રક્રિયક છે કે જેની ઉણપ છે તો એ ક્યાં જવાનો? જેની પાસે ઇલેક્ટ્રોન છે. આ સિમ્પલ લોજિક છે. તો અહીંયા શું છે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? કે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોન ધનિક છે. સમજો ખાસ કાળજીપૂર્વક. જે ઇલેક્ટ્રોન ધનિક છે તેને કહીએ છીએ આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઓકે, તો સ્વાભાવિક છે કે તે ક્યાં જોડાવાના છે? એ એવી જગ્યા પર જોડાશે કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. એટલે તે એવી જગ્યા પર હુમલો કરશે કે જે જગ્યા પર ઇલેક્ટ્રોનની ઉણપ હોય. તો સમજો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી અણુમાં અગાઉથી જ હાજર હશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન થાય. અને આ વિસ્થાપન થતું હોવાને કારણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આને સિમ્પલ લોજિક સમજીએ છીએ. ઓકે, જો આપણે આ ચેપ્ટરના ધ્યાનમાં લઈને આ ચેપ્ટરને લક્ષીને કામકાજ વિચારતા હોઈએ તો ખાસ કાળજીપૂર્વક તમે પણ સમજતા જજો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની અંદર આપણે શું સમજી શકીએ છીએ? તો કહી શકાય કે તમારી પાસે સમજો કે કોઈ હેલો આલ્કેન છે, અને હેલો આલ્કેન એટલે તમે બધા જાણો છો તે મુજબ હું ફક્ત ને ફક્ત CX ના સ્વરૂપમાં તેને દર્શાવું છું.
હવે તેની સાપેક્ષ હું એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઈ આવું છું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફિલિક, ન્યુક્લિયોફિલિક એમ અંગ્રેજીમાં નામ છે. ઇલેક્ટ્રોનુરાગી અને કેન્દ્રાનુરાગીના ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક. કેન્દ્રાનુરાગી એટલે ન્યુક્લિયોફિલિક. એટલા માટે જ આપણે સિમ્પલ ન્યુક્લિયોફિલિકનો NU તરીકે એને દર્શાવું કે કેન્દ્રાનુરાગી છે એટલે તેને મોલિક્યુલ્સને દર્શાવું છું NU માઇનસ. માઇનસ શું કામ? કે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે શું થશે તો કે હેલો આલ્કેન પ્રક્રિયાથી તમારી પાસે છે ત્યાં હાજર આપણે કરાવ્યો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઓકે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા હાજર થયો. હવે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કારણે અહીંયા જે પણ હેલોજન વાળો ભાગ છે એ સામાન્ય રીતે તમે એની વિદ્યુત ઋણતા જાણો છો એટલે કદાચ હું એમ જ કહીશ કે ધન વીજભારિત અને ઋણ વીજભારિતની પ્રકૃતિ કંઈક આ રીતે વહેંચાયેલી હશે અને આ પોતે ખુદ ઋણ વીજભારિત છે. એટલે કે જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો ત્યારે શું થશે તો કે એમ સિમ્પલ લોજિક છે કે જે માઇનસ વાળો છે એ ડાયરેક્ટ અટેચ થાય પોઝિટિવ સાથે અને જે પોઝિટિવ છે બંનેને એક સાથે નથી સાચી શકતો એટલે આ જે બંધ છે ને એ તૂટી જશે. એટલે આ બંધ તૂટવાની સાથે જે મોલિક્યુલ્સ જે છે ને એ સરળતાથી છૂટું પડી જાય. એટલે સિમ્પલ પ્રક્રિયા છે કે જે તીર મારીને હું તમને બતાવું છું એ મુજબની પ્રક્રિયા આગળ તરફ થવાની છે. આ એક્સનું બહાર તરફ જોવું અને NUનું મોલિક્યુલ્સની અંદર તરફ આવવું. એટલે સરળતાથી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હું આ NUને એક્સના સ્થાને મૂકી દઉં છું. એક્સ એટલે કે હેલોજન જે છે એ સરળતાથી છૂટો પડે છે, પરંતુ હેલોજન આ છૂટો પડે છે તે પોતાના આયનીય ભાગમાં છૂટો પડે છે. એટલે એ પણ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આયનીય ભાગમાં તે છૂટો પડે છે અને હેલોજન આયન તરીકે તે ઓળખાય છે. સ્વાભાવિક છે, હેલોજન આયન અથવા એમ કહી શકાય હેલાઇડ આયન. શું કહેવાય છે તેને? હેલાઇડ આયન. ક્લિયર? અને જે આખી પ્રક્રિયા તૈયાર થઈ કે જેમાં તમારું હેલોજનનું વિસ્થાપન થયું, તો હેલોજનનું વિસ્થાપન થતું હોવાને કારણે અને સાથે સાથે એમ પણ કહી શકાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આધારે થતું હોવાને કારણે આખી પ્રક્રિયાનું નામ તૈયાર થાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ સિમ્પલ લોજિકલ પ્રક્રિયા હતી કે મેં તમને તે સમજાવી. ઓકે, જેમાં એક સિમ્પલ પ્રકૃતિ હતી કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન જે છે ને એ સામાન્ય ઇલેક્ટ્રોનની પ્રકૃતિને આધારે વિચારવા જાઓ તો હું તેની ઇલેક્ટ્રોન પ્રકૃતિ વિચારું, કેમ કે કદાચ તમે બધા જ જાણો છો કે આ હેલોજનની વિદ્યુત ઋણતા કેવી હોય? વધુ હોય. એટલે તેનું ઇલેક્ટ્રોનનું વાદળ છે ને તે કંઈક આ રીતે રહે છે. મતલબ હેલોજન તરફ ખેંચાયેલા રહે છે. આ હેલોજન તરફ ખેંચાયેલા ઇલેક્ટ્રોન વાદળ રહેશે એટલે ઉણપ ઇલેક્ટ્રોનની અહીંયા થઈ. આ ઉણપને પૂરી કરવા માટે ન્યુક્લિયોફિલિક તૈયાર થશે અને તેને ઇલેક્ટ્રોન આપવાની ટ્રાય કરશે. મતલબમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તૈયાર થશે ઇલેક્ટ્રોન આપવા માટે અને એ ઇલેક્ટ્રોનનું પ્રદાન કરે છે, આપે છે. એ ઇલેક્ટ્રોન આપે એટલે સ્વાભાવિક છે કે તે આ હેલોજન સાથે બનાવેલો બંધ છે ને એ સરળતાથી બ્રેક કરી દેશે અને હેલોજન સાથે બ્રેક થઈ જાય એટલે સ્વાભાવિક છે કે હેલોજન તમારો છૂટો પડી જાય અને સરળતાથી ત્યાં હેલોજનની છૂટી થવાની ક્રિયાવિધિ તમે સમજી શકો છો. ક્લિયર? એટલે આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે ને, આલ્કાઇલ હેલાઇડ સંયોજન, તેમાં કાર્બનની જે પણ પ્રક્રિયાના ભાગ તરીકે વિચારવા જઈએ ને તો એ હેલોજન સાથે જોડાયેલો કાર્બન જે છે સામાન્ય sp3 પ્રકારની પ્રકૃતિ હોય, sp3 સંકૃત કાર્બન હોય. ઓકે, અને હેલો આલ્કેન સંયોજનોની કેટલીક સામાન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અલગ અલગ નિપજો આપે છે. એ અલગ અલગ પ્રક્રિયાર્થીને આધારે આપે છે. મતલબ જે આ 3 ભાગ છૂટા રાખ્યા છે તો એ 3 ભાગ છૂટા રાખવાની સાથે મતલબ શું છે? તો અહીંયા કોઈ પણ પ્રક્રિયાર્થી હોઈ શકે. સિમ્પલ આ પ્રક્રિયાનું અલગ રીતે દર્શાવું કંઈક આ રીતે સમજો, ખાસ કાળજીપૂર્વક વિદ્યાર્થી મિત્રો. હું આ પ્રક્રિયાને કંઈક આ રીતે દર્શાવું છું કે તમારી પાસે RX છે. R નો મતલબ શું? તો કે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે. ઓકે, RX પ્રક્રિયા કરે છે ન્યુક્લિયોફિલિક સાથે અને નિપજના ભાગમાં તમને મળે છે RNU પ્લસ X માઇનસ. ફરી એકવાર પ્રક્રિયામાં ક્લિયર કરાવું છું કે તમારી પાસે જે રહેલો R છે તે કોર આલ્કાઇલ સમૂહ રહેલો છે. આ NU
એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયક છે NU એ એન્ટર થાય છે, હેલોજનને દૂર કરે છે, એટલે આ વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્રાનુરાગી તૈયાર થઈ. પરંતુ આમાં નિપજો અને પ્રક્રિયકોને ધ્યાનમાં લઈને અલગ અલગ જે પ્રક્રિયા સંભવિત છે એ તમારી સાપેક્ષ હું રજૂ કરું છું. NCERT ટેક્સ્ટબુકમાંનું જ એક કોષ્ટક કે જે તમને સમજાવવા માટે તત્પર બને છે. આ વસ્તુ યોગ્ય રીતે તમે આ કોષ્ટક દ્વારા સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ મૂકેલું આ કોષ્ટક છે તે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે હું અગત્યનું એમ બોલું છું અથવા તો સમજાવું છું કેમ કે કદાચ આ કોષ્ટક દ્વારા તમે બહુ બધી વસ્તુ અહીંયા સમજી શકશો. હવે કોષ્ટક દ્વારા બહુ બધી વસ્તુ એટલે શું સમજવાની છે, સમજો ખાસ કાળજીપૂર્વક. હું જે બે વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરવાનો છું એ બહુ જ અગત્યની છે. હવે સમજતા જાઓ કે તમારી સાપેક્ષ જે પણ કોષ્ટક રાખ્યું છે ને તેની સાથે એક પ્રક્રિયા પણ આપણે વર્ણન કરી તે ઉપર મેં લખીને તમારા ચોપડીના ભાગ સ્વરૂપે તમને આપી છે. હવે સમજો અલગ અલગ પ્રક્રિયકો તમને આપ્યા છે. એ અલગ અલગ પ્રક્રિયકો ક્યારે પોસિબલ છે? જ્યારે તમારી પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિસ્થાપન નિપજ જે છે એ કંઈક આવી મળશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કંઈક આવો હોય ત્યારે. ધેટ મીન્સ હું એવું કહેવા માગું છું કે તમારી સાપેક્ષ જે પ્રક્રિયકો છે એ કંઈક આ રીતે એક્સપ્લેન થશે. NU માઇનસ અને આ રીતે રહેશે જે અનુવર્તી આ હોય ત્યારે, અને નિપજમાં તમને કંઈક આવ અનુવર્તી મળશે. અને મુખ્ય જે નિપજ છે તેના નામ અથવા તેનો વર્ગ કયો છે, આલ્કોહોલ છે, ફિનોલ છે, ઇથર છે, એસ્ટર છે કે પછી નાઇટ્રાઇલ છે, એમાઇન છે, સાયનાઇડ છે, કયો સમૂહ છે તે મુજબનું આ વર્ગીકરણ તમને આપ્યું છે. મતલબ એક નામ સાથેનો ભાગ આપ્યો છે. પ્રક્રિયાથી તમને સમજાવું તો એમ કદાચ અલગ અલગ પ્રક્રિયાઓના ભાગ સ્વરૂપે તમને સમજાવીશ. સમજો તમારી પહેલી પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે હું એમ કહું છું કે RX, ક્લિયર શબ્દને સાથે જ કામકાજ લઉં છું, RX પ્રક્રિયા કરે છે NU માઇનસ, નિપજ તરીકે તમને મળે છે RNU પ્લસ X માઇનસ. આ સિમ્પલ પ્રક્રિયા જે વારંવાર આપણે કહેવામાં આવે છે, સમજવામાં આવે છે તે. ઓકે, તો પ્રથમ હું લઈ લઉં છું આ ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક તરીકે NaOH અથવા તો KOH. તો પ્રક્રિયાને આખાને કઈ રીતે દર્શાવીશ? તો પ્રક્રિયા આવી રીતે કંઈક લખી શકાશે કે NaOH સાથે પ્રક્રિયા થાય છે તો નિપજ તરીકે તમને શું મળી શકે? નિપજ તરીકે તમને મળી શકે છે NaOH માંથી, જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ છે અહીંયા? OH. કોણ છે? OH. હવે OH ને પ્રક્રિયાર્થી તરીકે આપણે ઓળખીએ છીએ, પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ કે જેમાં સિમ્પલ આપણે Na પ્લસ અને OH માઇનસ શબ્દ કદાચ સાથે સંમત સીધા થઈ જ જશું કે જે આ OH માઇનસ છે ને તે પ્રક્રિયક છે. અને એ પ્રક્રિયક એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે સામાન્ય રીતે તમારા આ બંધના કાર્બન સાથે અથવા તો આલ્કાઇલ ભાગ સાથે ડાયરેક્ટ શું કરશે? અટેક કરશે. એટલે ડાયરેક્ટ અટેક કરશે એટલે સ્વાભાવિક છે કે તે સિમ્પલ આરની સાથે જવાની ક્રિયાવિધિમાં આગળ વધે. હવે સમજો કે આ આરની સાથે જવાની ક્રિયાવિધિમાં આગળ વધે એટલે તે જોડાઈને સિમ્પલ RNU બને. અને RNU નો મતલબ અહીંયા શું છે? ROH. ઓકે, આ સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે હું નિપજ બનાવતો હોઉં તો ROH બનશે પ્લસ આપણો હેલોજન જે છે તે X માઇનસ છૂટો પડી જાય, પરંતુ આપણે NaOH લીધું છે એટલે Na અને X જોડાઈને શું બનાવશે અહીંયા નિપજ તરીકે? NaX. એટલે સિમ્પલ લોજિકલ પ્રક્રિયા મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવી. અને કદાચ તમે જોઈ શકો છો કે અહીંયા જે નિપજ બને છે ને તેમાં OH સમૂહ હાજર છે, અને OH સમૂહ હાજર હોય તો તેને કયા સમૂહ મૂકશો? તમે આલ્કોહોલમાં મૂકશો. તો આ રીતે તમે પ્રક્રિયાને સમજી શકો છો. હવે બહુ બધી પ્રક્રિયાઓ તમારી સાપેક્ષ છે કેમ કે અલગ અલગ પ્રક્રિયકો તમારી સાપેક્ષ આપ્યા છે. અલગ અલગ જો બહુ બધા પ્રક્રિયકો છે ને, બહુ બધા પ્રક્રિયકોને લક્ષીને કઈ નિપજ મળે છે ને, આ કોષ્ટકને તમારે યાદ રાખવું છે અને યાદ રાખવું જ જરૂરી છે. સમજતા જજો કેમ કે આમાં બહુ બધા વેરિએશન સાથે આપ્યા છે. જેમ કે નિપજ તરીકે જો આલ્કોહોલ મળી શકે છે, ઇથર મળી, આલ્કાઇલ આયોડાઇડ મળી શકે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ મળી શકે છે, નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ પણ મળે છે. નાઇટ્રાઇલને સાયનાઇડ શબ્દથી પણ આપણે ઓળખી શકીએ છીએ. આલ્કાઇલ નાઇટ્રાઇલ પણ મળે છે. ખાસ સમજો, આલ્કાઇલ નાઇટ્રાઇલ પણ મળે છે અને નાઇટ્રો ગ્રુપ પણ મળે છે. હવે ખાસ કરીને હું આ 4 પર ફોકસ કરવા કહીશ. ત્યારબાદ એસ્ટર, હાઇડ્રોકાર્બન અને આલ્કેન પણ મળી શકે છે, પરંતુ એ જગ્યા એક નિશ્ચિત પ્રક્રિયક વપરાય તો અને તો જ. હું એમ કહું કે મારે આલ્કેન જોઈએ છે
તો ફરજિયાત મારે કોઈ મેટાલિક ભાગ સાથે પ્રક્રિયા કરાવવી પડશે. મારે હાઇડ્રોકાર્બન જોઈએ છે તો મારે ફરજિયાત કોઈ પણ જે પણ હેલો આલ્કેન છે એ હેલો આલ્કેનની મારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવવી પડશે. અધરવાઇઝ તે વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા હોવા છતાં પણ નિપજ તમને આપવાની નથી હાઇડ્રોકાર્બનના સ્વરૂપમાં. મતલબ હું એ જ વાત પર અહીંયા તમને ફોકસ કરવા કહું છું કે અનુવર્તી નિપજ જે છે ને એ અનુવર્તી પ્રક્રિયક સાથે સુબદ્ધ રીતે થયેલા છે. તમે જો AgCN આપો ને તો તમારો આઇસોસાયનાઇડ જ મળશે, અને જો KCN આપશો ને તો નાઇટ્રલ એટલે કે સાયનાઇડ જ મળવાનો છે. હું આ વસ્તુને વારંવાર ફોકસમાં લેવા અને કહ્યું તે મુજબ શું છે આ વસ્તુ, એ વસ્તુને સમજીએ. હવે તમારી સાપેક્ષ જે વસ્તુ રાખું છું એ ખાસ કાળજીપૂર્વક સમજજો. આ બે સમૂહને રાખ્યા મેં, KCN અને AgCN. સમજો KCN અને AgCN. હવે AgCN અને KCN માં પ્રકૃતિ શું છે તો એ વસ્તુ નક્કી છે કે તેમાં બંનેમાં CN જે છે CN માઇનસ અથવા તો NC માઇનસ, અને અહીંયા Ag આખું પ્રકૃતિમાં જોતા જજો. આ વસ્તુ આ જ વસ્તુ લખું છું. ઓકે, એન્ડ ધેન વિસ્થાપન નિપજ તરીકે જે વિસ્થાપન નિપજ તરીકે મળવાનું છે એ તમને મળવાનું છે અહીંયા RCN, અને અહીંયા મળવાનું છે ને એ RNC મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, NC હોય મતલબ શું છે કે જોડાનાર પરમાણુ આલ્કાઇલ સમૂહ સાથે, એટલે કે R સાથે જોડાનાર પરમાણુ કોણ છે? અહીંયા નાઇટ્રોજન છે. નાઇટ્રોજન હોય ને તો તેને આઇસોસાયનાઇડ કહેવાય, આઇસોસાયનાઇડ. અને જો કાર્બન હોય, આલ્કાઇલ સમૂહ સાથે જોડાનાર સમૂહ કોણ છે? કાર્બન હોય. જો CN ગ્રુપની વાત કરું છું, CN ગ્રુપની જ વાત કરું છું, અહીંયા કોણ જોડાય છે? કાર્બન જોડાય છે આલ્કાઇલ સમૂહ સાથે, તો તેને નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ શબ્દથી યુઝ કરીએ છીએ. એ ગ્રુપ, એ સમૂહ બદલાઈ જાય છે આખું જ. અને એ વસ્તુ તો કદાચ તમારી સાપેક્ષ હું રજૂ કરું છું, એ જ વસ્તુ તમારા માટે અગત્યનું છે. એટલે આ જે છે ને એ સામાન્ય સાયનાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે નીચેનો ભાગ છે એટલે કે જે N થી જોડાય છે તે સામાન્ય રીતે આઇસોસાયનાઇડ તરીકે ઓળખીએ છીએ આપણે, અથવા તો આઇસોનાઇટ્રાઇલ, આઇસોસાયનાઇડ અથવા તો આઇસોનાઇટ્રાઇલ. ક્લિયર? હવે વસ્તુ અહીંયા એ વસ્તુ ક્લિયર થવી જોઈએ તમારા મગજમાં કે સર KCN અને AgCN અલગ અલગ પ્રક્રિયક છે, ચાલો સમજ્યા. પરંતુ જે સમૂહ હાજર છે ને તેમાં તો એક જ હાજર છે, મતલબમાં CN જ હાજર છે બંનેમાં. જુઓ, બંનેમાં હાજર તો CN જ છે ને, તો શા માટે એકમાં સાયનાઇડ બને છે ને એકમાં આઇસોસાયનાઇડ બને છે? આ વસ્તુ સમજવી અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ પણ સમજો તમે સાથે સાથે કે જો તમારી પાસે CN ગ્રુપ હોય, હવે કોઈ પણ રીતે છે CN ગ્રુપ છે, તો સ્વાભાવિક છે કે આમાં કોણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એ વસ્તુ અગત્યની બને છે અને તેના પરથી તેનો સમૂહ નક્કી થાય છે. પરંતુ જ્યારે આપણે KCN ની વાત કરતા હોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો આ KCN જે છે સામાન્ય રીતે આયનીય છે, તે પ્રકૃતિમાં છે, આયનીય પ્રકૃતિમાં છે. જ્યારે AgCN ની વાત કરવા જાવ ને તો વિદ્યાર્થી મિત્રો AgCN જે છે એ સામાન્ય રીતે સહસંયોજક પ્રકૃતિમાં છે. તેની બેની પ્રકૃતિ અલગ છે, તો પ્રક્રિયકની જે વર્ણન કરવાની સ્થિતિ છે ને તે પણ અલગ થશે. એટલે સમજો કે આયનીય પ્રક્રિયાઓ છે તો દ્રાવણમાં સાયનાઇડ જે છે ને તે આયનના સ્વરૂપમાં જાય છે. એટલે આપણે જે લખ્યું ને ઉપર જો તે CN માઇનસના ફોર્મમાં લખ્યું, એટલે કે CN માઇનસના સ્વરૂપમાં તે જશે. પરંતુ આમાં તે આયનીય ફોર્મમાં નથી જતું. એટલે જ્યારે લખ્યું ને તો આપણે AgCN અને ઇલેક્ટ્રોનની પ્રકૃતિ બતાવી, ત્યાં Ag બંધ CN અને ત્યારબાદ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ છે. હવે આ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ હોવાને કારણે અહીંયા જે વસ્તુ તૈયાર થાય છે ને તે જોડાવા માટે તત્પર બને છે. અહીંયા પણ એ વસ્તુ છે, પરંતુ અહીંયા શું પ્રોબ્લેમ છે કે કાર્બન જે છે તેની પાસે પણ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે કોઈ આલ્કાઇલ સમૂહ હાજર થાય અને CN માઇનસ હાજર હોય કે પછી AgCN હાજર હોય, તો આલ્કાઇલ સમૂહ જ્યારે હાજર થાય તો ત્યારે શું થશે? તો ત્યારે પ્રકૃતિ કંઈક એવી હશે કે જે આલ્કાઇલ સમૂહ છે ને તે ડાયરેક્ટ કાર્બન સાથે જોડાય અને આ જે છે તે નાઇટ્રોજન જોડાશે. જો કાર્બન સાથે ડાયરેક્ટ અટેચ થાય તો R, C અને N ની પ્રકૃતિ તૈયાર થાય. ઓકે, સમજો ખાસ કાળજીપૂર્વક. R, C, N ની પ્રકૃતિ તૈયાર થાય, પરંતુ જે નાઇટ્રોજન સાથે જોડાય તો આ N અને ત્યારબાદ કંઈક આ રીતે પ્રકૃતિ તૈયાર કરશે.
એટલે વસ્તુ અહીંયા એકદમ સરળતાથી સમજાય તેવી છે, પરંતુ ક્લિયર શબ્દ સાથે હું એમ જ કહું છું કે અહીંયા પ્રકૃતિને ખાસ સમજજો અને પ્રક્રિયકને મહત્વ આપજો. એટલા માટે જ અહીં અલગ અલગ બે ક્રિયાશીલ સમૂહ તૈયાર થઈ જાય છે, એક સાયનાઇડ અને એક આઇસોસાયનાઇડ, અથવા એમ કહી શકાય નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ. ઓકે, એવી જ રીતે તમારી પાસે જો KNO2 અને AgNO2 સેમ વે પર આ વસ્તુને તમે સમજી શકો છો. NO2 જે સામાન્ય રીતે CNની પ્રકૃતિની સંદર્ભમાં હું તમને સમજાવું તો NO2 માઇનસ જે છે ને એ સામાન્ય રીતે તમારા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એટલે જો આયનીય ફોર્મની અંદર હશે ને તો તે સિમ્પલ NO2 તરીકે વર્તન કરે છે, NO2 માઇનસ તરીકેની વર્તનતા અહીંયા જોવા મળશે. અને જ્યારે તે AgNO3માં છે તો તે સહસંયોજક પ્રકૃતિમાં છે, એટલે તે AgON ડબલ બોન્ડ O એવી પ્રકૃતિમાં જોવા મળે છે. હવે અહીંયા જોડાય ને તો અહીંયા આ માઇનસની પ્રકૃતિ તમને જોવા મળશે. એટલા માટે સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે જ્યારે વિચારણા કરીએ ને ત્યારે આ કંઈક આ રીતે જોડાશે, જ્યારે NO2 જોડાશે નાઇટ્રોજન સાથે. ક્લિયર? જેમ ઉપર થતું હતું એવી રીતે અહીંયા થાય છે. એઝ ઇટ ઇઝ એમ. જો તે ઓક્સિજન સાથે જોડાતો હોય તો તેને આલ્કાઇલ નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. આમાં નાઇટ્રાઇલ હતું, આ નાઇટ્રાઇટ છે. શબ્દને ખાસ કાળજીપૂર્વક લેજો, કેમ કે એક શબ્દને કારણે પણ આખો એક સમૂહ ચેન્જ થઈ જાય છે. તો અહીંયા આલ્કાઇલ નાઇટ્રાઇટ છે કેમ કે તે ઓક્સિજન સાથે જોડાય છે. અને એવી જ રીતે અહીંયા જ્યારે AgNO3 લઈએ ને ત્યારે RNO2 યુઝ કરીએ છીએ. એનું રીઝન એ છે કેમ કે નાઇટ્રોજન જોડાયેલું છે, એટલે નાઇટ્રો આલ્કેન તૈયાર થાય છે. એટલે વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ રીતે તૈયાર કરવાની છે, આ રીતે સમજવાની છે. અને યાદ રાખો, આ CN હોય કે પછી NO2 છે, આમાં એક સાથે બે સમૂહ અથવા એમ કહી શકાય એક સાથે બે જોડાઈ શકે છે. આ આવી રીતે પણ જોડાય અને આવી રીતે પણ જોડાય. આમાં NON પણ જોડાય અને NO2 પણ જોડાય. મતલબમાં એક સાથે બે પ્રકૃતિ એવી છે કે જેમાંથી તે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે સામાન્ય રીતે તેને ઉભય દંતીય, શું શબ્દ આપું છું, ઉભય દંતીય પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉભય દંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની છે. તમને પૂછવામાં આવે ઉભય દંતીય પ્રક્રિયકો કયા છે તો તમને એક્ઝામ્પલ યાદ હોવા જોઈએ. સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રાઇલ, આઇસોનાઇટ્રાઇલ. ક્લિયર? ચા તો સોરી નાઇટ્રાઇટ અને નાઇટ્રો આલ્કેન, સોરી. ક્લિયર? તો આમ આ મુજબ તમે સરળતાથી તમારા પ્રક્રિયાને સમજી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક આ કોષ્ટકને તમારે તૈયાર કરવાનું છે. જો તમે સારી રીતે આ વસ્તુને સમજી લેશો તો બહુ બધી પ્રક્રિયાઓને સોલ્વ કરવા માટેના રસ્તાઓ તમારા માટે સાફ થઈ જશે. અને સાફ રસ્તા જો તમારે કરીને રાખવા છે તો નંબર 1 કે આ કોષ્ટકને સરખી રીતે સમજો અને રિમેમ્બર કરો. ઓકે, ચાલો ફરી એકવાર પાછા આપણા ભાગ તરફ આવીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક વિશે સમજીને માહિતી યોગ્ય રીતે ભેગી કરી સમજી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તે મુજબ આ સિમ્પલ લોજિક, સિમ્પલ માહિતી હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સમજવાની. હવે આ વિસ્થાપન પ્રક્રિયાને જે આ વસ્તુ આપણે સમજ્યા તે સિમ્પલ લોજિક એટલા માટે બોલું છું કેમ કે આની ક્રિયાવિધિ જ્યારે સમજીએ ને ત્યારે આ વસ્તુને સરળતાથી વધુ વર્ણનાત્મક રીતે આપણે સમજી શકીએ છીએ. અને ક્રિયાવિધિ સમજવા જઈશું તો અલગ અલગ બે રીતે ક્રિયાવિધિ પોસિબલ બને છે. અલગ અલગ બે રીતે કઈ રીતે તો કે પહેલા નંબર પર આવે છે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું લક્ષીને, અને બીજી આવે છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું લક્ષીને. ધેટ મીન્સ કે SN2 અને SN1 પ્રકારની ક્રિયાવિધિ દ્વારા આપણે અહીંયા બાકીનો લોજિક ક્લિયર કરીશું નેક્સ્ટ લેક્ચરથી. 1 by 1 આ બંને લોજિકને સમજીશું. પ્રક્રિયા એ જ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે કે આ જ પ્રક્રિયા છે, પરંતુ જે ક્રિયાવિધિ જે છે મતલબમાં એમ કહી શકાય કે મોલેક્યુલ્સની સાચું વર્ણન કઈ રીતે કરી શકાય એ વસ્તુ આપણે ત્યાં રજૂ કરીશું. ત્યાં યોગ્ય રીતે મારી માહિતી તમને હું આપીશ અને સરળતાથી તમને સમજાય તેવા સિમ્પલ કોન્સેપ્ટ સાથે, તમારા મગજમાં ઉતરે તે કોન્સેપ્ટ સાથે હું તમને સમજાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યનો ભાગ ચાલુ કરીશું, એટલે કે SN1 અને SN2.
ટુ ક્રિયાવિધિ. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.